રાજ્યમાં મેઘરાજા રિસાઈ ગયા છે। આજે 15-17 તારીખ થઈ હોવા છતાં રાજ્યમાં હજુ સુધી વરસાદની શરૂઆત નથી થઈ। ખેડૂતો ખાસ કરીને વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે ખેડૂતો માટે અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। જ્યારે રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી હજુ પણ વરસાદની શક્યતા નથી। હવામાન વિભાગે જાહેરાત કરી છે, ત્યારે હજુ આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી રાજ્યમાં નથી, કોઈ શક્યતા નથી। આ બધાની વચ્ચે ખેડૂતો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય કિસાન સંઘની સરકાર સમક્ષ માંગ છે। ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને મોટી માંગ કરી દીધી છે। ખેડૂતો માટે મહત્વના સમાચાર, નર્મદા કેનાલમાંથી તળાવો ભરવા માટે ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે। રાજ્યમાં અત્યારે વરસાદ નથી, ખેડૂતો વાવણીનો સમય છે, કપાસ અને મગફળીના પાક વાવણીનો સમય છે। ચોમાસાની હજી રાહ ગુજરાતનો ખેડૂત જોઈ રહ્યો છે। આગામી 7 દિવસ સુધી હજી વરસાદની શક્યતા નથી, ત્યારે કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતો માટે મોટી માંગ કરી દીધી છે। કપાસના મગફળીના પાક બચાવવા માટે તાત્કાલિક પાણીની માંગ કરવામાં આવી છે। ખેડૂતોને સિંચાઈ માટે 15 દિવસ વધારાની વીજળી આપવાની પણ માંગ કિસાન સંઘે કરી છે। મહત્વના સમાચાર ખેડૂતો માટે, આગામી 15 દિવસ સુધી હજુ પણ વીજળી મળે, ખેડૂતોને પાણી મળે એ માટે માંગ કરી દેવામાં આવી છે। આ સાથે નર્મદાનું પાણી ખેડૂતો સુધી પહોંચાડવા માટે કિસાન સંઘ સક્રિય બન્યું છે। તમને જણાવી દઈએ મહત્વના સમાચાર, વરસાદ નથી ત્યારે ખેડૂતો અત્યારે ચિંતામાં છે, ક્યારે વરસાદ પડશે તેની રાહ જોઈને બેઠા છે। ત્યારે ભારતીય કિસાન સંઘે ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરી દેવામાં આવી છે। અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ ખેંચાઈ રહ્યો છે। વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને કપાસ તેમજ મગફળી જેવા ઉભા પાક માટે સિંચાઈની પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે। ખેડૂતો ચિંતા છે। તમને જણાવી દઈએ, સામાન્ય રીતે 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે, ત્યારે આજે 17 જૂન થઈ હોવા છતાં હજી રાજ્યમાં આગામી 7 થી 8 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી। ગુજરાતમાં ચોમાસું વાવતા હજી વાર લાગશે। ચોમાસું સક્રિય હોવા છતાં પણ એની ગતિ ધીમી હોવાના કારણે ગુજરાત સુધી ચોમાસું નથી પહોંચ્યું। હજી મુંબઈ ચોમાસું પહોંચતા 2 થી 3 દિવસ થવાની શક્યતા છે, ત્યારે હજુ ગુજરાતમાં આગામી 7-8 દિવસ વરસાદ નહીં પહોંચે। ત્યારે કિસાન સંઘે રજૂઆત કરી છે મુખ્યમંત્રીને પત્ર લખીને કે નર્મદા કેનાલ મારફતે રાજ્યના તળાવો તાત્કાલિક ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને વાવણી બાદ પાક બચાવવા માટે પૂરતું પાણી મળે। વરસાદના અભાવે ખેડૂતોના ખેતરમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું છે। કિસાન સંઘે મોટી ચિંતા વ્યક્ત કરી છે, ત્યારે આ પ્રમાણ ઘટતા પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। આ ઉપરાંત ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી મળી રહે તે માટે પણ વીજ પુરવઠાની માંગ કરવામાં, તેનો વધારો કરવામાં આવે તેવી 15 દિવસ સુધી વીજળીની સુવિધા ચાલુ રાખવાની માંગ કરી છે કિસાન સંઘે। શું વધુ વિગત છે, એ વિગત સાથે અમારા સંવાદદાતા પ્રવીણ જાદવ જોડી ગયા છે। પ્રવીણ, ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને કિસાનો માટે મોટી માંગ કરી દીધી છે, શું છે સમગ્ર માહિતી? જી જયદેવસિંહ, બિલકુલ જે રીતે આપણે સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો કે જે રીતે હવામાન વિભાગની જે આગાહીઓ આવી રહી છે, ત્યારે વરસાદ જે રીતે વધુ ખેંચાયો છે, કારણ કે વાદળો પણ જે રીતે સમગ્ર ભારતમાં અને ગુજરાતમાંથી જે વાદળો જે છવાયેલા હતા, જે હટી ગયા છે, તેના કારણે વરસાદ હજુ પણ 5 થી 7 દિવસ રાહ જોવી પડે તેમ છે। ત્યારે ભારતીય કિસાન સંઘે ખૂબ જ મોટી માંગ કરી દીધી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને તેમણે માંગ કરી છે કે રાજ્યના ખેડૂતોના હિતમાં તેઓ જે રીતે નર્મદા કેનાલનું જે પાણી છે તે પાણી તળાવ સુધી પહોંચાડે, તેના કારણે તેઓ જે પાકની જે વાવણી કરી છે તેને યોગ્ય રીતે પોષણ મળી શકે, પાકની વાવણી છે યોગ્ય થઈ શકે। તેમાં તમામ જે બીજી અન્ય બાબતની વીજ પુરવઠા બાબતની જે પણ વાત છે તે પણ તેમને જે ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે રીતે હાલમાં જે પ્રમાણે હવામાન વિભાગે પણ આગાહીઓ કરવામાં આવી છે કે વરસાદ વધુ ખેંચાયો છે। વરસાદ વધુ ખેંચાવાના કારણે જે પ્રમાણે 15મી જૂન આસપાસ વરસાદ આવી જતો હોય છે ગુજરાતમાં, ત્યારે હજુ પણ વરસાદને 5 થી 7 દિવસ લાગે તેમ છે। ત્યારે ભારતીય કિસાન સંઘની આ ખૂબ મોટી માંગ કહી શકાય છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમને માંગ કરી છે પત્ર લખીને કે ખેડૂતોના હિતમાં તેઓ તાત્કાલિક નિર્ણય લે અને કેનાલમાં પાણી છોડે। પાણી છોડવાથી તેઓના તળાવો ભરાવાથી તેઓના જે ખેતરો સુધી જે પાણીની વ્યવસ્થા છે તે સુચારુ રૂપે થશે, તેના કારણે તેનો પાક બળવાની જે શક્યતા છે તે ઓછી થશે। સમગ્ર મામલે કહી શકાય કે જે રીતે ખેડૂતોના હિતમાં જે આ પ્રકારનો નિર્ણય લેવા માટે ખૂબ મોટી માંગ કરી છે,
વીજ પુરવઠો પણ જે 15 દિવસ માટે વધુ ચાલુ રાખવા માટે પણ તેમણે માંગ કરી છે. એટલે ખાસ કરીને કહી શકાય કે આ બે મુખ્ય માંગો છે તે ભારતીય કિસાન સંઘે આજે જે કરી છે તે અત્યારના ખૂબ મોટા સમાચાર કહી શકાય. જી જયદેવસિંહ. જી જી પ્રવીણ, અતિ મહત્વના સમાચાર ખેડૂતો માટે વીઆર લાઈવ દ્વારા આપને જણાવી દઈએ. સૌથી પ્રથમ માહિતી, ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખી ભારતીય કિસાન સંઘે ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હજી વરસાદ નથી પહોંચ્યો, ગુજરાતમાં ચોમાસું નથી પહોંચ્યું, આગામી 10 દિવસ સુધી હજી વરસાદ ખેંચાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતો ચિંતિત છે. કપાસ, મગફળી જેવા તેમના ઉભા પાકો હાલ સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે. વાવણીનો સમય છે, ચોમાસા પહેલા જે વાવણી થતી હોય છે, જમીનમાં ભેજ ઘટી ગયો છે. આ તમામ સમસ્યાઓને લઈને જે ખેડૂતો ચિંતામાં છે, ત્યારે કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને સૌથી મોટી માંગ કરી દીધી છે. વીઆર લાઈવ પર સૌપ્રથમ માહિતી, કિસાન સંઘે રજૂઆતમાં મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે નર્મદા કેનાલ મારફતે રાજ્યના તળાવો તાત્કાલિક ભરવામાં આવે. એ તળાવોમાંથી ખેડૂતો પાણી લેશે, જેથી ખેડૂતોને વાવણી બાદ પાક બચાવવા માટે પૂરતું પાણી મળી શકે. વરસાદના અભાવે ખેતરોમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું છે. તમને જણાવી દઈએ, હવામાન વિભાગની આગાહી છે પ્રમાણે આગામી 10 દિવસ સુધી રાજ્યમાં હજી વરસાદની શક્યતાઓ નહીવત છે. ચોમાસું બેસતા હજી વાર લાગશે. ખેડૂતો ચિંતામાં છે, પોતાની વાવણી ક્યારે કરશે એને લઈને ચિંતા છે. ત્યાં બધાની વચ્ચે ખેડૂત કિસાન સંઘે બહુ મોટી માંગ કરી લીધી છે. આ સાથે વીજ પુરવઠાના અભાવમાં પણ વધારો કરવાનો અને 15 દિવસ સુધી વીજળીની સુવિધા વધુ મળે તેવી માંગ કરવામાં આવી છે. કિસાન સંઘના જણાવ્યા મુજબ જો તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. ભારતીય કિસાન સંઘે સરકારને ખેડૂતોની પરિસ્થિતિને ગંભીરતાથી લઈને તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવા માટે પણ અપીલ કરી છે, જેથી કપાસ, મગફળી સહિતના પાકોને બચાવી શકાય, ખેડૂતોને રાહત મળે તેવી માંગ કિસાન સંઘે કરી છે. અતિ મહત્વના સમાચાર ખેડૂતો માટે અત્યારના સૌથી મોટા સમાચાર, વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. પ્રવીણ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણ, ભારતીય કિસાન સંઘના પ્રમુખે આપણી સાથે વાતચીત કરી હતી, શું માહિતી આપી હતી, શું પત્રમાં એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જી જયદેવસિંહ, બિલકુલથી કહી શકાય કે અત્યારના ખૂબ મોટા સમાચાર છે. જે રીતે ભારતીય કિસાન સંઘના જે પ્રમુખ છે તેમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ખૂબ જ ગંભીર કહી શકાય તે પ્રકારની તેઓ ખેડૂતોના હિતલક્ષી એક નિર્ણય લેવા માટે તેમને પત્ર લખ્યો છે કે જે રીતે આ વર્ષે જે ચોમાસું જે ખેંચાયું છે, કારણ કે સમગ્ર ભારતમાં ચોમાસું ખેંચાયું છે, હજુ મુંબઈ સુધી પણ ચોમાસું વિધિવત જે પહોંચ્યું નથી, ત્યારે ગુજરાતમાં હજુ 5 થી 7 દિવસ વધુ લાગી શકે તેમ છે. ત્યારે ગુજરાતના જે ખેડૂતો છે, ખેડૂતોના હિતમાં તેમણે નિર્ણય લેવા માટે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સૌપ્રથમ છે કે નર્મદા કેનાલ દ્વારા જે પાણી છે, પાણી નર્મદા કેનાલમાં દ્વારા તળાવો સુધી પહોંચાડવામાં આવે, તળાવો દ્વારા એમના ખેતર સુધી પહોંચે તો તેમને જે વાવણી કરી છે, જે અત્યાર સુધી પાકને વાવ્યો છે, તેમને એક પોષણ મળે અને જે પાક છે પાક લહેરાય, આ પ્રકારનું એક માંગ કરી છે. કારણ કે જે રીતે તેમને ખેડૂતોને ચિંતા છે કે જો હજુ પણ વધુ સમય લાગશે તો ખૂબ મોટું નુકસાન છે ખેડૂતોને ભોગવવું પડે તેમ છે. ત્યારે અન્ય જે બીજી બાબત છે કે તેમણે રજૂઆત કરી છે કે ખેતરની અંદર જે ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે, ભેજનું પ્રમાણ ઘટવાથી જે ખેડૂતોનો જે પાક છે તે પાકમાં નુકસાન થઈ શકે છે, પાક બળી શકે છે, તે પ્રકારની પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે બીજી અન્ય એક જે માંગ છે તે કરી છે કે જે પાક છે પાકને બચાવવા માટે તાત્કાલિક જે નહેરો છે, નહેરો દ્વારા જે નર્મદા કેનાલ છે તે દ્વારા તળાવો ભરવામાં આવે, તેમજ વીજ પુરવઠોની જે વાત છે તે વીજ પુરવઠો પણ તેઓ 15 દિવસ વધુ લંબાવે તે પ્રકારની માંગ કરી છે. હાલમાં કહી શકાય કે તે આ જે નિર્ણય છે ખૂબ મોટો કહી શકાય, કારણ કે રાજ્યના અનેક ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે. ત્યારે આ જો નિર્ણય લેવાઈ જાય તો રાજ્યના ખૂબ મોટા જે ભાગમાં કહી શકાય કે જે ખેતીવાડી ચાલે છે રાજ્યમાં, ખેડૂતો તે માટે રાહ જોઈને બેઠા છે. થોડા દિવસો પહેલા જે રીતે ખેડૂત આંદોલન પણ થયું, આજે પણ જે પ્રમાણે કહી શકાય ભાજપ પ્રેરિત જે ખેડૂત આંદોલન થયું, ત્યારે ખેડૂતોના પ્રશ્નો ખૂબ જ મોટા છે અને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેને લઈને પણ કહી શકાય કે સરકાર ગમે તે ઘડીએ કોઈ પણ મોટો નિર્ણય લઈ શકે છે. જી જયદેવસિંહ. જી પ્રવીણ, આપ વીઆર લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે ખૂબ ખૂબ આભાર. અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી. એક બાજુ રાજ્યમાં ખેડૂત આંદોલન પરમ દિવસ ગઈકાલે યોજાયું. ખેડૂતો ચિંતામાં છે, વરસાદને લઈને ખેડૂતો પોતાની માંગને લઈને ચિંતામાં છે. આજે ગોંડલ ખાતે, રાજકોટના ગોંડલ ખાતે ભાજપ દ્વારા ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. આની અંદર કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો માટે આશ્વાસન આપવા માટે ઘણી બધી વાતો કરી છે. પણ આ એક મહત્વના સમાચાર છે જે કિસાન સંઘે કર્યા છે. કૃષિ મંત્રીને વીઆર લાઈવ દ્વારા સીધી અપીલ છે કે ખેડૂતો સામે જોવામાં આવે, આ માંગને
વ્યવસ્થિત રીતે રજૂ કરાઈ છે એને ત્યારે એને મહત્વ આપવામાં આવે. ગુજરાતના ખેડૂતો જ્યારે વરસાદથી વંચિત છે, હજુ આગામી 10 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી, ત્યારે ગુજરાતના કૃષિ મંત્રીને અપીલ છે VRL દ્વારા કે ખેડૂતો માટે આ એક રાહતના સમાચાર સરકાર તરફથી આપવામાં આવે. નર્મદા કેનાલમાંથી તળાવ ભરવા મુખ્યમંત્રીને માંગ કરવામાં આવી છે, ત્યારે સરકાર આ સમક્ષ વધારે ધ્યાન આપે. ખેડૂતોની જે વાવણીનો સમય છે, અત્યારે ચોમાસા પહેલાની જે વાવણી થતી હોય એનો સમય છે, જે પાક વવાઈ ગયા છે એના જમીનના ભેજમાં અત્યારે ઘટ થઈ ગઈ છે, બફારાના કારણે જે જમીનમાં ઘટ થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોના પાક છે એની બળવાની ભીતિ છે. ત્યારે આગામી 15 દિવસ સુધી વીજળી પુરવઠો આપવામાં આવે, બોર લાઈન દ્વારા ખેડૂતોને પાણી મળી રહે, નર્મદા કેનાલ દ્વારા તળાવો ભરવામાં આવે, ખેત તળાવો ભરવામાં આવે, જેનાથી ખેડૂતો પોતાના પાકને બચાવી શકે તેવી અત્યારે અત્યંત જરૂરિયાત છે. ત્યારે કૃષિ મંત્રીને VRL દ્વારા અપીલ છે કે સૌથી મોટા સમાચાર જે કૃષિ મંત્રીને પત્ર લખીને કરવામાં આવી છે, મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે કિસાન સંઘ દ્વારા, તે માંગ સામે જોવામાં આવે.